જિલ્લાના કાલોલ તાલુકામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોય તેવી ગંભીર ઘટના સામે આવી છે. કાલોલના વેજલપુર નજીક આવેલા ગુસર ગામે ગોમા નદીમાં ગેરકાયદેસર રેતી ખનન પર ત્રાટકેલી ખાણ ખનીજ વિભાગની ટીમ પર માફિયાઓએ પથ્થરમારો અને જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ખાણ ખનીજ વિભાગની ગોમા નદીમાં મોટા પાયે ગેરકાયદેસર રેતી ચોરી થતી હોવાની બાતમી મળી હતી, જેના આધારે ટીમે રેડ પાડતા ઘટના સ્થળેથી પાસ પરમીટ વગરના ટ્રેક્ટરો ઝડપાયા હતા. આ કાર્યવાહીથી ઉશ્કેરાયેલા ખનીજ માફિયાઓ અને ટ્રેક્ટર માલિકોના ટોળાએ એકસંપ થઈ સરકારી કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. માફિયાઓએ પાવડા અને પથ્થરો વડે કર્મચારીઓને નિશાન બનાવ્યા હતા. હદ તો ત્યારે થઈ જ્યારે એક કર્મચારી પર ટ્રેક્ટર ચડાવી દઈ તેને મોતના મુખમાં ધકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ હિંસક હુમલામાં 2 કર્મચારીઓને ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર અગાઉ પણ આ જ સ્થળે ટીમ પર હુમલો થયો હતો અને તે અંગે પોલીસને અરજી પણ આપવામાં આવી હતી. તેમ છતાં તંત્રના ડર વગર માફિયાઓ ફરી સક્રિય થયા છે. સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે કે કાલોલ તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી ખનન માફિયાઓ બેફામ બન્યા છે. આ ઘટનાએ સરકારી કર્મચારીઓની સુરક્ષા સામે મોટા સવાલો ઉભા કર્યા છે. હાલમાં આ મામલે કડક પોલીસ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.